દર્શક મિત્રો, આજે મનુષ્ય એક સુખી જીવન જીવવા માટે પરમાત્માની શોધ કરે છે, પરંતુ અફસોસ કે શાસ્ત્ર અનુસાર ભક્તિના અભાવને કારણે તે નાસ્તિકતા તરફ વળી જાય છે. મનમુખી સાધનાના પરિણામે તેમનું જીવન દુઃખમય બની જાય છે. કંઈક આવી જ રીતે શાસ્ત્ર વિરુદ્ધ સાધના કરીને દુઃખી જીવન જીવી રહ્યા હતા વડોદરાના રહેવાસી રાજુભાઈ. તેઓ દર શનિવારે હનુમાનજીનો ઉપવાસ કરતા તથા ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાથી અન્ય દેવતાઓની પણ પૂજા કરતા હતા. પરમાત્મા પ્રાપ્તિ માટે તેમણે બ્રહ્માકુમારી પંથમાં રહીને 3 વર્ષ સુધી રાજયોગ કર્યો, પરંતુ ન તો પરમાત્માની પ્રાપ્તિ થઈ, ન પારિવારિક કે સાંસારિક સુખો મળ્યા. વધુમાં તેમની બહેનને ભૂતપ્રેત બાધા, તેમની કારકિર્દી બરબાદ, પરિવારની આર્થિક સ્થિતિ બગડી. આવી બધી મુશ્કેલીઓને કારણે રાજુભાઈ નિરાશાથી ઘેરાઈ ગયા અને નાસ્તિકતા તરફ વળવા લાગ્યા હતા. પરંતુ કરુણાના સાગર પરમાત્માથી કશું છૂપું નથી. તેઓ એક યા બીજી રીતે પ્રેરણા કરીને પોતાના ભૂલા ભટકેલા ભક્તોને સાચા માર્ગ પર દોરી જાય છે. રાજુભાઈને પણ તેમના એક મિત્ર દ્વારા પરમાત્માના અવતાર રૂપ સાચા સંત રામપાલજી મહારાજ વિશે જાણવા મળ્યું, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમની શરણમાં આવ્યા પછી આજે રાજુભાઈ સુખી જીવન જીવી રહ્યા છે. સંતજીના આશીર્વાદથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો. તેમને કાર, ઘર અને નોકરી મળી. શારીરિક અને માનસિક રોગોની સાથે સાથે તેમના પુત્ર, ભાઈ અને બહેનને ભૂતપ્રેતની સમસ્યામાંથી પણ મુક્તિ મળી. સંતજી દ્વારા બતાવેલ શાસ્ત્રોક્ત ભક્તિ સાધના કરવાથી તેમની સાથે અદ્ભુત ચમત્કારો પણ થયા, જેની પૂરી આપવીતી સાંભળીએ હવે રાજુભાઈના જ શબ્દોમાં. નમસ્કાર સર. સાહેબજી, સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ રાજુદાસ છે અને હું વડોદરાથી આવું છું. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા ક્યારે લીધી? 2020 નવેમ્બર મહિનામાં મેં નામ દીક્ષા લીધી. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા પહેલાં તમે કઈ કઈ ભક્તિ સાધના કરતા હતા? નામ દીક્ષા લીધા પહેલાં હનુમાનજીની અને અન્ય જે દેવી દેવતાઓ છે એ મંદિરે માથું ટેકવા હું જતો હતો, અને નોર્મલ જે લોકો ભક્તિ કરે છે એ રીતના હું ભક્તિ કરતો હતો. સર, તમે આ જે પ્રકારની ભક્તિ કરતા હતા તો ભક્તિ કરતાં કરતાં તમને કયા પ્રકારના લાભ થયા હતા? લાભ તો ભગતજી એવું કંઈ ખાસ થયું નથી મને, પણ નોર્મલ જે ચાલ્યા કરે છે જીવન, અને એમાં બી ઘણી ખામીઓ આવતી હતી, ઘણા ઉતાર ચઢાવ તો રહેતા હતા જ. એવો કોઈ ખાસ લાભ નહીં થયો. હું જનરલી હનુમાનજીની ભક્તિ કરતો, શનિવારના ઉપવાસ કરતો. શનિવારના દિવસે ઉપવાસ રાખી અને સાંજે જમવાનું રાખતો, પણ કોઈ ખાસ લાભ થતા નહીં. હું ધીરે ધીરે BSc મારું રનિંગ હતું, એ દરમિયાન હું ભગવાનની શોધમાં બ્રહ્માકુમારી જે પંથ હતો એનું પણ મેં જોઈનિંગ કર્યું હતું. એના જે કંઈ રૂલ્સ અને રેગ્યુલેશન બી મેં લગભગ 3 વર્ષ સુધી પાડ્યા, પણ લગભગ મને ભણવામાં બી કોઈ ખાસ લાભ થયો નહીં. ત્યાં કંઈક રાજયોગ નામનું યોગ કરાવે છે, તેનાથી મને લાગ્યું કે ભગવાન મળી જશે, પણ અમુક સમય પછી પાછી મારા મનની અંદર ઉથપતાલ થવા માંડી, અને એવું લાગ્યું કે ખરેખર ભગવાન જેવી કોઈ વસ્તુ છે નહીં, ખાલી એક પ્રકારનું ટાઈમપાસ થતો હોય એવો અનુભવ થતો હતો. કારણ કે મને જે જોઈતું હતું, જે સફળતા જોઈતી હતી, એવી કોઈપણ પ્રકારની સફળતા મને બ્રહ્મકુમારીના માધ્યમથી મળી નહીં. પછી હું ત્યારબાદ લગભગ 2008ની આસપાસ મારી સિસ્ટરને ભૂત પ્રેતની બાધા થઈ, તો ત્યારે બી લગભગ મેં બહુ ટ્રાય કર્યો ભગવાનને શોધવાનો કે શું ખરેખર ભૂતને, મતલબ કે જે બાધા છે ભૂત પ્રેતની બાધા, તો શું એ ખરેખર ભગવાન ના મટાઈ શકે, કે એને મતલબ કે પૂર્ણ ના કરી શકે? એના માટે લગભગ હું સારંગપુર બી જઈ આવ્યો હનુમાનજી પાસે. અન્ય જે કંઈ છે મેં બાધાઓ આ તે એ પણ કરી જોઈ, પણ લગભગ મારી સિસ્ટરને આ જે ભૂત પ્રેતની બાધા છે એકદમ જબરજસ્ત વખરી ગઈ, અને લગભગ 3-4 મહિના સુધી આ ચાલી. લગભગ અમે લોકો એટલા બધા પાયમાલ થઈ ગયા હતા પૈસાથી કે 3 થી 4 લાખ રૂપિયા એ 2008ના સમયમાં મારી પાસે તો નહીં, પણ મારા ફાધર પાસે હતા, એ પૂરા થઈ ગયા હતા. અને એની ચક્કરમાં મારું SY BScનું બી જે કરિયર હતું એ પણ મેં લગભગ બરબાદ કર્યું હતું એની પાછળ. તો આમ તો કોઈ ખાસ લાભ થયા નહીં મને ભક્તિથી. તો સર, પછી તમે સંત રામપાલજી મહારાજની શરણમાં કેવી રીતના આવ્યા?
સંત રામપાલજી મહારાજની શરણમાં એવી રીતના આવ્યો કે મારો છોકરો છે, અત્યારે હાલ 8 વર્ષનો છે. તો અમે જ્યારે બી ગામ જઈએ તો એને બી લગભગ આ રીતની ભૂત પ્રેતની બાધા જેવું થઈ જાય ટેમ્પરરી, કે એ લોકો અમે ગામડે જઈએ તો ત્યાંથી પાછા અહીંયા આવે એટલે એને પેલું લોટાથી ફેરવવાનું, મરચાં બાળવાના એવું કરે તો જ મતલબ કે છોકરું આમ શાંત રહે એવી માન્યતા માનતા, પણ તો બી કોઈ શાંત રહેતો નહીં. એટલે હું પોતે એક તો નોકરી કરું અને નોકરી કરતાં કરતાં આ રીતની જે પરેશાનીમાંથી પસાર થઉં અને સાથે સાથે અમુક પ્રકારના રોગો બી આપણને નડતા હતા. એટલે હું ટોટલી કંટાળી ગયો હતો કે ભાઈ ભક્તિ એક એવી મળે, એવો પરમેશ્વર મળે કે જેનાથી હું ખરેખર આ જે ભૂત પ્રેતની બાધા છે એનાથી હું છુટકારો પામું. અને સમય જતાં જતાં મારી એક મિત્ર છે અલ્પેશ દાસ કરીને, તો અમે લગભગ એમની જોડે કન્ટિન્યુઅસ સાથે જ આ બધી ચર્ચા કરતા કે ભાઈ આવી રીતનું ઘરમાં કલેશ થયા કરે છે, પૈસો આવતો નથી, ટકતો નથી. તો એ ભગતનો એક દિવસ મારી પર ફોન આવ્યો કે એક એવા ગુરુ છે કે જો તું ખરેખર ખોળે છે, કે એકવાર તું ખાલી નામ દીક્ષા લે કે તારું જે કંઈ ટેન્શન છે બધું જ ગાયબ થઈ જશે. તો મેં કીધું ચલો ને હવે આટલા ભગવાન કર્યા છે તો આપણે એક બીજા ગુરુ કરી લઈએ, એમાં તો કોઈ ફરક પડી જવાનો નથી. તો મેં અચાનક જ તરત પ્લાન બનાવી દીધો, મારા ઘરવાળીને બી કીધું નહીં, અને તરત જ અમે લોકો સીધા નામદાન કેન્દ્ર પર આવી અને નામ દીક્ષાના જે નિયમો છે એ મેં વાંચી અને નામ દીક્ષા લેવાની તૈયારી કરી દીધી. પણ મારા ઘરેથી જે હતા એ થોડા આગળ પાછળ થયા હતા, તો પણ મારામાં એક દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન આપણને મળી જ જશે. તો એ રીતના મેં આ સંત રામપાલજી મહારાજથી નામ દીક્ષા લીધી હતી. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધી એ પહેલાં તમે અલગ અલગ દેવી દેવતાની ભક્તિ પણ કરતા હતા, તો પણ તમને કોઈ પ્રકારનો લાભ નહોતો થતો, હાનિ જ થતી હતી. તો શું સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા પછી, એમની બતાવેલી સાધના કર્યા પછી તમને શું લાભ મળ્યા? હા, ચોક્કસ લાભ એટલા બધા છે કે આપણે ગણાવી ના શકીએ. તો પણ હું તમને જે મોટા મોટા લાભો છે એ ગણાવી દઉં. કે સૌથી પહેલાં તો કોરોના સ્ટાર્ટ થયો એટલે મારી જે ઇન્કમ હતી 20,000 ને એમાં મારા ગાડીનો હપ્તો હતો 12,000 રૂપિયા, એટલે મારી પાસે રહે 8,000. એમાં પણ મારા જે સ્કૂલના ટ્રસ્ટી હતા એને મારો પગાર અડધો કરી દીધો હતો, એટલે મારે 2,000 રૂપિયા હપ્તામાં એડ કરવા પડે. એટલે જેવી મેં દીક્ષા લીધી એવી જ મારો જે ક્લાસીસ હતો એ એકદમ પૂરજોશથી ચાલવા લાગ્યો, અને જે હપ્તાની રકમ હતી એનાથી ડબલ મારી ઇન્કમ થવા માંડી. અને લાભમાં જોવા જઈએ તો બીજા એક વખત કેવું થયું કે મારે ચેકબુકની જરૂર હતી, મકાન લેવાનું હતું. હવે મકાન લેવાનું હતું એટલે ચેક મારી પાસે હતો નહીં, એટલે મેં ગુરુજીને મનમાં કીધું કે યાર ચેક મળી જાય તો મારા મકાનનો સેટઅપ થઈ જાય. તો એ જ મોમેન્ટે, એ જ સેકન્ડમાં, લગભગ કોઈ બિલીવ ના કરે પણ એ જ સેકન્ડે મારી પર ફોન આવ્યો કે તમારી ચેકબુક આવી છે અને તમે ક્યાંથી કલેક્ટ કરશો. તો મેં એને એવું કીધું કે તું એક કામ કર, તું જ્યાં છે ત્યાં ઊભો રહું, ત્યાં જ કલેક્ટ કરવા આવું છું. અને મેં એક ચેકબુક કલેક્ટ કરી અને જે મારે ચેક આપવાનો હતો મકાન લેવા માટે, તો એ પણ મેં તરત આપી દીધો. અને આ મકાનની જે વાત કરી રહ્યો છું એ મકાન મારી લેવાની ઓકાત નથી. ગુરુજીના માધ્યમથી મને આ મકાન મળ્યું છે. મારી જિંદગીમાં લગભગ કશું જ મળે એમ નહોતું. મને કાર, મને મકાન અને મારી પોસ્ટિંગ છે પ્રિન્સિપલ તરીકેની એ પણ મને ગુરુજી અપાઈ. મારી કોઈ જ ઓકાત નથી. આજે હું જે પોસ્ટ પર છું પ્રિન્સિપલની, લગભગ હું આ પોસ્ટ ક્યારે પણ ના પામી શકત જો મને ગુરુજી ના મળ્યા હોત. માત્ર ને માત્ર ગુરુજીના પ્રતાપે જ મને આ મળેલું છે. અને આજ હું લગભગ તમે બિલીવ ના કરી શકો, જ્યાં મારી ઇન્કમ 10,000 હતી આજે હું લગભગ મારી ઇન્કમ એનું 5 ગણી ગુરુજીએ કરેલી છે. તો આ ઇન્કમ માટે મારી કોઈ ઓકાત છે જ નહીં, માત્ર ને માત્ર ગુરુ કૃપા થયેલી છે મારી પર. અને આજની તારીખે બી હું મારો હપ્તો જે છે હું કઈ રીતના ભરું છું એ માત્ર ગુરુજીને જ ખબર છે અને મને ખબર છે. આ માત્ર ગુરુ કૃપાથી જ આ જે લાભ થયેલો છે એ થયેલો છે. અને અન્ય લાભ ગણાવું તો મારા ઘરની અંદર તમે જોવા જાઓ તો મારા ઘરની અંદર મારો અપોસ હતો કે તારા જે રૂઢિ રિવાજો છે, જે પરંપરાગત છે એ તારે કરવી જ પડશે. તો હું એટલો બોલ્ડ અને નીડર છું કે
મારે આ પ્રકારની જે રૂઢિરિવાજો છે એનો નિભાવ મારે કરવો જ નથી. મારા ફાધર પહેલાં તો ઓપોઝ કરતા, મારા મધર છે ઓપોઝ કરતા, તો પછી એ લોકો બી 1.5-2 વર્ષ સુધી જે અનુભવ જે છે, અમારું જે પરિસ્થિતિનું નિર્માણ જે ધીમે ધીમે સારું થતું હતું, તો એના તરફ એ પણ આકર્ષિત થવા માંડ્યા, જોવા માંડ્યા કે ખરેખર આને જબરજસ્ત લાભ થઈ રહ્યા છે, કે જે અમે બિલીવ નથી કર્યું કે 1.5 વર્ષમાં મકાન ને ગાડી અને અન્ય જે મારા શારીરિક રોગો છે, માનસિક રોગો છે, ભૂત પ્રેતની જે અમુક બાધાઓ છે મારા છોકરાને, એ એમાંથી મુક્તિ મળી. એટલે આ રીતના જે લાભો છે એ થયા. અન્ય એક લાભ તમને હું જણાવીશ, જે જબરજસ્ત છે, હમણાં રિસેન્ટમાં જ બનેલો છે. લગભગ ફેબ્રુઆરી મહિનાની વાત છે, 2023ની આસપાસ મારા બ્રધરને ભૂત પ્રેતની બાધા લાગી ગઈ હતી, જે મારા સિસ્ટરને લાગી હતી. એ મારી સામેનો એક્ઝામ્પલ છે. તમે એ ભૂત પ્રેતની બાધા એટલી જબરજસ્ત લાગી હતી કે ભાઈનો ફોન આવ્યો કે મારે નામ દીક્ષા લેવી છે. હવે નામ દીક્ષા લેવી છે તો મેં કીધું કંઈ વાંધો નહીં, તું બરોડા આવી જા, તું નામ દીક્ષા લઈ લે. તો એને આવીને એની અંદર ઓલરેડી ભૂત પ્રેતની બાધા હતી જ, પણ એનામાં એટલો સ્ટ્રોંગ વિશ્વાસ હતો કે એને અહીંયા ગાડી આવીને નામ દીક્ષા લીધી. નામ દીક્ષા લીધા પછી ઘરે ગયો તો એને ત્યાર પછી ફરી એ જે અંદર એન્ટ્રી હતી ભૂતની, એ લગભગ 2 દિવસ એને હેરાન કર્યો. એટલે હું રૂબરૂ પોતે ઘરે ગયો અને પછી અમે એવું વિચાર્યું કે ચલો આને થોડીક દવાખાને લઈ જઈએ. તો એને લગભગ એનેસ્થેસિયાનું 1 ઇન્જેક્શન માર્યું બેભાન કરવા માટે. બેભાન ના થયો, 2 માર્યો, 2 માર્યા પછી બી બેભાન ના થયો. પછી ડૉક્ટરે એવું કીધું કે 2થી વધારે 24 કલાકમાં એનેસ્થેસિયાના જો તમે આપો તો લગભગ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. પછી મેં કીધું વાંધો નહીં, મારો ને તમે, બેભાન તો થાય છે. તમને ત્રીજો બી માર્યો તો પણ એ ડબલ, મતલબ કે જે હિંમત કરતો ગયો, જબરજસ્ત ડબલ હિંમત થઈ એમની. અને પછી મેં હરિયાણા ફોન લગાવ્યો ગુરુજીને, કે હરદાસ લગાવી કે ગુરુજી આવું છે અને આવી ભૂત પ્રેતની બાધા છે. તો એમને કીધું કે કંઈ નહીં, માલિક તમને દયા કરશે. તો એ જ સેકન્ડે એનેસ્થેસિયાનું 5મું ઇન્જેક્શન લાગે છે. તમે કોઈ બી ડૉક્ટરને પૂછી જજો કે એનેસ્થેસિયાના 1 કલાકમાં જો કન્ટિન્યુઅસ 5 ઇન્જેક્શન આપવામાં આવે તો લગભગ મૃત્યુ પામે વ્યક્તિ. એ જ સેકન્ડે એ જે ભાઈ હતો મારો, એ એકદમ આખી અવસ્થા છોડી દીધી, એકદમ જાણે મૃત્યુ પામે એવી રીતના. એ જ સેકન્ડે જેવું ગુરુજીને અરદાસ લગાવી હતી, પછી તરત જ અમે એને ઉચકીને નીચે ગાડીમાં ઉતાર્યો અને એને હોશ બી નહોતો. એ લગભગ પેન્ટમાં જ જે શું કહેવાય મળમૂત્ર કરી નાખ્યું હતું એને. તો અમે એને ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈ અને અમારી જોડે જે ભાઈ આવ્યા હતા, મારા મામા અને એક બીજા ભાઈ હતા, એ લોકો તો લગભગ વિશ્વાસ કરવાના પાત્ર હતા નહીં. એ લોકો એટલા ડરી ગયા હતા એ ગાડીમાં એને લઈને બેસવા તૈયાર ન હતા. તો પણ આપણને તો વિશ્વાસ હતો જ ગુરુજી પર. એટલે એ ભાઈ જે ઘરે પહોંચ્યા ત્યાં સુધી, મતલબ કે એ ભાઈને જે ધ્રુજારી હતી, જે વિશ્વાસ એમને એવો થઈ ગયો હતો કે ભાઈ ના આ તો શું થઈ ગયું એમ, એટલા બધા ડરી ગયા હતા. એટલે સવારે ભાઈની જે પરિસ્થિતિ હતી એકદમ નોર્મલ વ્યક્તિ હોય એવું થઈ ગયું હતું. એટલે આ પ્રકારનો જબરજસ્ત લાભ થયો હતો. અને પેલા ભાઈએ બી લગભગ બીજા દિવસે ફોન કરીને ચેક કર્યું કે ખરેખર આવું શક્ય છે. તો એમને વિશ્વાસ નહીં થયો કે 1 જ સેકન્ડમાં અરદાસ લગાવવાથી આ ભૂત પ્રેતની જે બાધા છે એ તરત જ જતી રહે છે. અને એ ભાઈએ બી બિલીવ કર્યું કે ખરેખર તમારા સંતરામપાલજી મહારાજમાં એવો શું પાવર છે કે અમે આ ભૂત પ્રેતની બાધા જે છે એ જેવા તેવા વ્યક્તિઓથી મટે ના. અને તરત જ સવારના પરિસ્થિતિ એકદમ નોર્મલ થઈ ગઈ હતી. અને ત્યારબાદ અમે ફરી ભાઈને આશ્રમ, સોજત આશ્રમ બીજા કે ત્રીજા દિવસે લઈ ગયા હતા અને સંપૂર્ણ રાહત અમને મળી હતી. આ જબરજસ્ત લાભ જેને કહી શકાય, જે અનબિલિવેબલ છે. તમે જગતના લોકોને બી પૂછી શકો છો કે ભૂત પ્રેતની બાધા કોઈની, મતલબ કે તાકાત નથી કે 1 સેકન્ડમાં આ ભૂત પ્રેતની બાધાને મટાઈ શકે. આ રીતના મને અસંખ્ય લાભો થયા છે. સર, લોકોનું એવું કહેવું છે કે જે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લઈને જોડાય છે એ અંધશ્રદ્ધાની તહેત જોડાય છે. તો આના પર તમારું શું કહેવું છે? સરજી, હું પોતે એક MSc B.Ed MSW અને એજ્યુકેશનની અંદર હું લગભગ 7-8 વર્ષથી પ્રિન્સિપલની પોસ્ટ પર હાલ કાર્યરત પણ છું. તો મારું એવો મેસેજ છે, એવું કહેવું છે કે જેવું ધોરણ 10 અને 12 પાસ કરવું હોય તો આપણે સિલેબસ ફોલોઅપ કરીએ છીએ. ઇવન કોઈ બી સરકારી નોકરી પાસ કરવી હોય તો આપણે સિલેબસનો ફોલોઅપ કરીએ છીએ. તો
ભક્તિ કરવા માટે બી કોઈ સિલેબસ બનેલો છે. આપણા જે સદગ્રંથો છે, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતાજી છે, અન્ય ધર્મગ્રંથો છે, તો એ પ્રમાણે આપણે કેમ ના ચાલીએ? તો હું પોતે એક પ્રિન્સિપલ, એક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો હોય ત્યારે એવું કહેવા માગીશ કે આપણા જે સિલેબસો છે, બરાબર છે, એને જ આપણે જોવા જોઈએ. ત્યાંથી જ આપણને સાચી ભક્તિ મળશે. તો મેં જે ગુરુજી આપણને સત્સંગના માધ્યમથી, ગીતાજીના માધ્યમથી અને અન્ય ધર્મગ્રંથોના માધ્યમથી લાઈનથી લાઈન એ પ્રૂફ કરી બતાવે છે કે સાચો ગુરુ અને સાચો ભગવાન કોણ છે. તો એ આપણે મતલબ કે એ સિલેબસ જે છે એ જ ફોલોઅપ કરવાનો છે અને મેં એ જ ફોલોઅપ કર્યો છે. અને સિલેબસથી બહારનું આપણે જવાનું જ નથી એવું જગતમાં પણ કહીએ છીએ, લોકો બી આપણને કહે છે. અને મેં પણ એ જ વસ્તુ ઓલવેઝ ધ્યાનમાં રાખેલી છે કે માત્ર સિલેબસ ફોલોઅપ કરો અને આપણો જે સિલેબસ છે એ આપણા સાચા ધર્મગ્રંથો છે અને ધર્મગ્રંથોને જ મેં ફોલોઅપ કર્યું છે. એ આપણે તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 1000 વાર સત્સંગ જુઓ, 5000 વાર સત્સંગ જુઓ, તમને ટાઈમ મળે ત્યારે સત્સંગ જુઓ, 1000 વાર ક્રોસ વેરીફાઈ કરો. જેટલા બી સદગ્રંથો છે એને લઈને બેસો, એટલે લાઈન ટુ લાઈન તમે પોતે વેરીફાઈ કરો ને, તમે પોતે વેરીફાઈ કરો અને પછી જ આમાં જોડાવાનું છે. એવું નહીં કે કોઈ જબરજસ્તી નથી, કોઈ બેડજબરી નથી. તમે 50 નહીં 1000 કરોડ વાર વેરીફાઈ કરો અને પછી જ તમે જોઈન થાઓ. અને મેં એ જ રીતે જોઈન થયેલો છું. મેં ક્રોસ વેરીફાઈ કરેલું છે. દરેક જે ગીતાજીના અધ્યાય છે, જે ગુરુજી બતાવે છે એ પ્રમાણે મેં ક્રોસ વેરીફાઈ કરેલું છે અને પછી જ હું જોઈન થયો છું આ સંસ્થાની અંદર. સર, આજે તમને ઇન્ટરવ્યૂના માધ્યમથી લાખો લોકો તમને જોઈ રહ્યા છે. એ લાખો લોકોમાંથી તમારા પરિવાર પણ હોઈ શકે છે, તમારા મિત્ર પણ હોઈ શકે છો. તો એમને તમે શું સંદેશો આપવા માગો છો? મેસેજ તો હું આપી ના શકું, પણ તો બી મારી રિક્વેસ્ટ છે દરેક જન સુધી, મારા જે બી રિલેટિવ હોય કે જે મિત્ર હોય કે મનુષ્ય જીવન જે મળ્યો છે એની પાછળ માત્ર એમ જે છે એ જાણવો જરૂરી છે. એમ જે છે બરાબર છે મોક્ષ પ્રાપ્તિનો છે. મોક્ષ પ્રાપ્તિ અગર તમે કરવા માંગતા હોય અને સાચું ખરેખર આપણું જે મૂળ વતન જે છે કે જ્યાં આપણે પહેલાં રહેતા હતા સતલોક, ત્યાં જવું જ હોય તો સદભક્તિનો એક જોર છે, એના સિવાય કોઈ જોર નથી. એના સિવાય કોઈપણ પ્રકારની તમારી પાસે તાકાત હશે તો પણ એ કંઈ કામની નથી. એટલે લોકોને એ જ કહેવાનું છે કે તમે સંતરામપાલજી મહારાજના સત્સંગ જુઓ પહેલાં. મારી રિક્વેસ્ટ શું છે, જોવાની વાત થઈ રહી છે. જુઓ, જાંચો, જેટલા બી સદગ્રંથો છે અને તમે બી ખોલો અને સામે ગુરુજી બતાવે છે લાઈનથી લાઈન, તો એ લાઈનથી લાઈન તમે જોશો તો જ તમને ખબર પડશે કે આપણો સિલેબસ શું છે અને કયો સાચો મંત્ર છે અને કયો સાચો ગુરુ છે. અને એ જ ગુરુ સાચો મંત્ર આપી શકે છે એ તમે જાણી શકશો. અત્યારે તો તમે જોઈ શકો છો કે ભાઈ લોકો ઈચ્છા થાય એ રીતનું ઝાડની આજુબાજુ ફરો, પેલા પાંદડા ખાઈ લો, અહીં ફરી જાઓ, અહીં જતા રહો, એવી રીતના થોડો મોક્ષ મળવાનો છે. તમારી પાસે ક્યાં સાચો સિલેબસ છે? એટલે જેટલી બી જનતા જોઈ રહી છે, જેટલા બી લોકો મને જોઈ રહ્યા છે, મારી રિક્વેસ્ટ છે કે આપણા સાચા જે સિલેબસ છે સદગ્રંથોના, એ સિલેબસના માધ્યમથી તમે જાઓ. સર, સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લેવી હોય તેનું શું માધ્યમ છે? દીક્ષા લેવા માટે આપ અત્યારે તો જુઓ તમે, ટેકનોલોજી જમાનો છે, તો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, જેટલા બી આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મો છે અને સાધના ચેનલ છે, એની પર સત્સંગ ચાલે છે 7:30 વાગે. તો તમે ત્યાં સત્સંગમાં નીચે એક લાઈન ચાલતી હોય છે, એમાં નંબર લખેલા હોય છે. એ નંબર મેળવી અને તમે જે તે જિલ્લા છે એમાં દરેક જિલ્લામાં એક નામદાન કેન્દ્ર હોય છે અને ફોન મેળવી અને તમે ત્યાં ફોનથી સંપર્ક કરી શકો છો અને નામદાન મેળવી શકો છો. અને સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મ છે જ્યાં આગળ ગુરુજીની સત્સંગનો જે ફ્લો ચાલી રહ્યો છે, રીલોમાં બી તમે જોઈ શકો છો કે કેવી રીતના તમે નામ દીક્ષા લઈ શકો છો. નંબરને ડાયલ કરી અને ઇઝી વેમાં તમે નામ દીક્ષા લઈ શકો છો. ધન્યવાદ સર. સત સાહેબજી.